ફરી એકવાર અકસ્માતની ઘટના ઘટી છે। અકસ્માતની ઘટના અમરેલીમાં કે જ્યાં બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે। સત્તાધાર તળાજા રૂટ પર એસટી બસની સામે ટક્કર। બંને બસોમાં 20 જેટલા મુસાફરો સવાર હતા। મુસાફરોનો આબાદ બચાવ થયો છે। બંને બસના ડ્રાઈવરોને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્ત ડ્રાઈવરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। ત્યારે 20 જેટલા મુસાફરો સવાર હતા। જો કે તેઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ ઘટનામાં ડ્રાઈવર કે જેઓ ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માતની આ ઘટના અમરેલીથી સામે આવી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દિલીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, અમરેલીથી અકસ્માતની ઘટના સામે આવી, શું વધુ વિગતો? ધારીના તલાવા રોડ પર બે એસટી છે, સામસામે અથડાઈ હતી। અહીં એક એસટી બસ છે, બંને એસટી બસને સામે સામે મોરામાં આવ્યા હતા। એકબીજા સાથે અથડાતા આજે ડ્રાઈવર છે ઘાયલ થયા હતા। સત્તાધાર તળાજા રૂટની જે અને ફતાપોર ધારી આ બસ આમને સામને અથડાઈ હતી। બંને બસ એસટી બસો છે, સરકારી બસો છે, એમાં 20 મુસાફરો હતા। બધા મુસાફરોનો આબાદ બચાવ થયો છે। તો કે ત્યારે એસટીના જે બંને ડ્રાઈવરો છે તે ડ્રાઈવરોને નાની મોટી ઈજાઓ થઈ છે। આ ડ્રાઈવરોને હાલ સારવાર માટે સલાલાની નજીક હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। દિલીપ, આ અકસ્માત કઈ રીતે સર્જાયો, શું કોઈ એવી વિગતો સામે આવી? અકસ્માતમાં જે આજે સવારની મૂળ ઘટના હતી એને હાલ પ્રકાશમાં આવી છે, પરંતુ બંને બસો જે હતી, એક બસ જે અમરેલીથી જઈ રહી હતી ત્યારે સામે બસ અત્યારે કોઈ બાઇક ચાલકને બચાવવા જતા બનાવ બન્યો હોય એવું સામે આવી રહ્યું છે। બંને બસો સામે આવી જતા આજે ડ્રાઈવરો છે બંને બધા ગંભીર રીતે ઘાયલ થયા હતા। જી દિલીપ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।